પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાર્દિક સ્વાગત છે. હવે ઘણા લોકોને તકલીફ હતી કે સર ટેન્સ એ કરાવજો, ટેન્સમાં કંઈક ને કંઈક તકલીફ પડે છે. તો આજે આપણે ટેન્સ એ રિવિઝન સ્વરૂપે એ આપણે જોવાના છે. ડિટેલ છે, ડિટેલ હું જેટલી ડિટેલ કરાવું, જેટલી માહિતી તમને અહીંથી આપું છું, બરાબર, એ ઇનફ છે. પણ એટલી માહિતીમાંથી પાછું તમારે એ તમારી જાતે પાછું આઈએમપી નથી કાઢવાનું, અને નહીંતર પછી શું થશે, કાંઈ વધશે નહીં. આઈએમપી આપ્યું હોય એમાંથી પાછું ઘરે તમે આઈએમપી કાઢો. અહીંયા જેટલી માહિતી આપવામાં આવી છે, બરાબર, એ બધી જ માહિતી એ તમારે વ્યવસ્થિત તમારી જાતે યાદ રાખવાની છે. જો આ માહિતી તમે ભૂલી જાવશો તો ફરી વાર પાછું રિવિઝન કરાવવું પડશે. ઓકે, એટલે ટેન્સમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે કે સમયાંતરે તમારે ટેન્સને વાગળવાનો છે, યોગ્ય સમયે તમારે રિવિઝન કરી લેવાનું છે. ઓકે, એટલે ટેન્સ એકદમ ક્લિયર થઈ જાય. કારણ કે તમને ખ્યાલ છે ટેન્સ આપણને એ લગભગ ઓલમોસ્ટ ગ્રામરના બધા જ ટોપિકની અંદર હેલ્પફુલ છે. ઓકે, ચલો તો ટેન્સ પીપીટી મળશે એટલે કોઈ એવી કોમેન્ટ ન કરતા સર પીપીટી મળશે કે કેમ, પીપીટી આવી જશે. ઓકે, ટેન્સ એટલે શું? તો કે ટેન્સનો સામાન્ય મતલબ થાય છે સમય. ટેન્સ એટલે કાળ. પેલા તો ઈ સાહેબ કે ટેન્સ એટલે કાળ ન થાય. હવે કાળ એટલે શું? તો કાળ એટલે શું? ટેન્સ એટલે શું? તો કાળ એટલે શું થાય? તો કે કાળનો સામાન્ય મતલબ સમય એવો થાય. કાળનો સામાન્ય અર્થ સમય એવો થાય. બરાબર, કાળ એટલે શું થાય? તો કે કાળનો સામાન્ય અર્થ છે સમય એવો થાય છે. બરાબર, હવે સમય કઈ રીતે એ કાળની અંદર છે એ કનેક્ટ છે, અહીંયા ધ્યાન રાખજો. બરાબર, તો કોઈ પણ ક્રિયા કે ઘટના બનવાનો સમય એટલે કાળ. કોઈ પણ ક્રિયા કે કોઈ પણ ઘટના બનવાનો સમય એને શું કહેવામાં આવે છે? કાળ કહેવામાં આવે છે. હવે તમે જુઓ, કોઈ પણ ક્રિયા મુખ્યત્વે 3 સમયની અંદર થાય. એક ક્રિયા છે અત્યારે એ થઈ રહી હોય, મતલબ કે બની રહી હોય, મતલબ કે એક હાલના સમયમાં કોઈ ક્રિયા થતી હોય. બીજું કે એ ક્રિયા પહેલા થઈ ચૂકી હોય. અને નંબર 3 કે હજી ક્રિયા થવાની બાકી હોય, સંભાવના હોય, શક્યતા હોય. તો આ જનરલી 3 ક્રિયા છે, અલગ અલગ 3 આ સમયની અંદર થાય છે. તો સમયને આધારે કાળના મુખ્ય પ્રકાર છે. એ મુખ્ય પ્રકાર કેટલા પડ્યા છે? તો કે 3. કાળના મુખ્ય પ્રકાર કેટલા છે? 3. આ બધું ખબર છે તમને? કાળના મુખ્ય પ્રકાર 3 છે, રાઈટ? કાળના મુખ્ય પ્રકાર 3 છે. કયા કયા? બધાને ખબર છે કે પ્રેઝન્ટ ટેન્સ, રેડી, બીજું પાસ્ટ ટેન્સ, અને ત્રીજું છે ફ્યુચર ટેન્સ. થોડુંક આપણે ઝડપથી જઈશું કારણ કે રેપિડ રિવિઝન છે. બરાબર, હાલમાં કોઈ ક્રિયા થતી હોય તો એ જે ક્રિયા દર્શાવવા માટે જે કાળ વપરાય છે એને પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ કહેવાય છે. જે ક્રિયા પહેલાના સમયમાં બની ગઈ છે, કંઈક ને કંઈક ક્રિયા એ થઈ ગઈ છે, તો એ ક્રિયા દર્શાવવા માટે જે કાળ વપરાય છે એને ભૂતકાળ કહેવાય છે. અને જે ક્રિયા હજી થવાની બાકી છે, સંભાવના છે, શક્યતા છે, તો એ સંભાવના શક્યતા રજૂ કરવા માટે ક્રિયા થવાની બાકી છે, એ બાકી થવાની ક્રિયા દર્શાવવા માટે જે કાળ વપરાય છે એ છે ભવિષ્યકાળ. રેડી? આ કાળના મુખ્ય 3 પ્રકાર. હવે દરેક કાળના પાછા અલગ અલગ પેટા પ્રકાર પડે છે. ઓકે, દરેક કાળના પેટા અલગ અલગ પ્રકાર પડે છે. 4 પ્રકાર છે એ દરેક કાળના હોય છે.
એક હોય છે સાદો કાળ એટલે કે સિમ્પલ ટેન્સ, એક હોય છે ચાલુ કાળ એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ, એક હોય છે પૂર્ણ કાળ એટલે કે પરફેક્ટ ટેન્સ, અને એક હોય છે ચાલુ પૂર્ણ કાળ એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. રાઈટ. તો આ 12 પ્રકારના કાળ આપણે છે એ જોવાના છે. પ્રેઝન્ટ ટેન્સ ની અંદર તો કે 4 ટાઈપ આવે: સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. આ કઈ પરીક્ષાની અંદર ડાયરેક્ટ એક્ઝામની અંદર પૂછાતું નથી, પણ આપણને ખ્યાલ હોવો પડે. બરાબર, જ્યારે આપણે એકદમ એ બેઝિક થી જોવાનું છે તો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો કાળ એટલે શું થાય? તો કાળનો સામાન્ય મતલબ સમય થાય. કોઈ પણ ક્રિયા કે કોઈ પણ ઘટના બનવાનો સમય એને શું કહેવામાં આવે છે? કાળ. કોઈ પણ ક્રિયા મુખ્યત્વે 3 સમયમાં થતી હોય: હાલના સમયમાં થતી હોય, અથવા પહેલા થઈ ગયેલી હોય, અથવા થવાની બાકી હોય. તો હાલના સમયમાં કોઈ ક્રિયા થતી હોય તો એ વર્તમાન કાળમાં, પહેલા ક્રિયા થઈ ગઈ હોય તો એ ભૂતકાળમાં આવે, અને હજી થવાની બાકી હોય તો એ ભવિષ્યકાળની અંદર આવે છે. દરેક કાળના પેટા 4 પ્રકાર પડે છે. કોઈકને ક્વેશ્ચન છે, પૂછી લઈએ શું છે. બોલો સર, હા. આ રેપિડ રિવિઝન ના રેકોર્ડેડ લેક્ચર કેમ આવશે? લાઈવ બેચીસમાં મળી જશે. લાઈવ બેચ મેં જોયું, મને કઈ મળ્યા નહીં. હજી એમાં અપલોડ થાય પછી આવે ને બેન. હા હા, કઈ વાંધો નહીં. ચલો, કે કેનું ગાંડી શીખવાનું માઇક અનમ્યુટ કરી દેજો. પૂરું થઈ ગયું? મ્યુટ કરી દેજો માઇક, માઇક મ્યુટ કરી દેજો. ચલો, તો આ 4 પ્રકારના પેટા પ્રકાર છે એની વિશે વાત કરી લીધી. ઓકે, હવે આપણે એ કાળ વિશે એ ડિટેલમાં ભણવાનું શરૂ કરવાનું છે. તો કોઈ પણ પ્રકારની વાક્ય રચના, એની અંદર એક વાક્ય રચના છે એ કોમન હોય છે. કોઈ પણ કાળ હોય, કોઈ પણ પ્રકારનો કાળ હોય છે, એની અંદર એક વાક્ય રચના કોમન હોય છે. અહીંયા આપણે વાત કરશું માત્ર ને માત્ર એક્ટિવ વોઇસની. બરાબર, એક્ટિવ અને પેસિવ બે આપણે કમ્બાઈન કરશું નહીં, કારણ કે એક્ટિવ અને પેસિવ કમ્બાઈન કરશું તો તમને એ તકલીફ પડશે. કદાચ ને કંઈક ને તમે એ કન્ફ્યુઝન અનુભવશો. બરાબર, એટલે એક્ટિવ પેસિવ આપણે અલગથી ટોપિક જ લેવાનો છે, જે આપણે ભણી ચૂક્યા છો. બરાબર, ઘણા લોકો છે એપ્લિકેશનની અંદર જે જોડાયેલા છે એ ભણી ગયા છે. રિવિઝનમાં પાછું આપણે લઈશું. રેડી? એટલે અહીંયા જે પણ વાત કરવાની છે આપણે એક્ટિવ વોઇસની કરવાની છે. તો કોઈ પણ વાક્ય છે એની સામાન્ય વાક્ય રચના કેવી હોય? તો કે પહેલા છે કર્તા આવે, પછી છે સહાયકારક ક્રિયાપદ આવે, પછી ક્રિયાપદ હોય, પછી હોય છે કર્મ, અને પછી શું હોય છે? તો કે અન્ય શબ્દ હોય છે. આ પ્રકારની વાક્ય રચના દરેક કાળની અંદર હોય છે, કોઈ પણ કાળ હોય. બરાબર, પહેલા છે કર્તા હોય તો કર્તા વિશે માહિતી તમને ખબર હોવી જોઈએ. ક્રિયાનો કરનાર એકદમ બેઝિક થી જ લેવાનું છે, બધાને ધ્યાનમાં રાખીને. ક્રિયાનો કરનાર, બરાબર, જે વ્યક્તિ એ ક્રિયા કરે છે એને શું કહેવાય છે? કર્તા કહેવાય છે. ઘણા વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ હોય છે. સહાયકારક ક્રિયાપદ સર કોને કહેવાય? સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ. તો જે આપણને એક ક્રિયા પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે, જે આપણને ક્રિયા પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે એને કહેવાય છે સહાયકારક ક્રિયાપદ. બરાબર, ક્રિયાપદને સહાય કરવા માટે જે વપરાય છે એને કહેવાય છે સહાયકારક ક્રિયાપદ, જે ક્રિયા પૂર્ણ દર્શાવવામાં મદદરૂપ થાય છે તો એને કહેવાય છે હેલ્પિંગ વર્બ્સ. પછી છે ક્રિયાપદ, વર્બ, કર્મ એટલે કે ઓબ્જેક્ટ. બરાબર, અને છેલ્લે હોય છે અન્ય શબ્દ, અધર વર્ડ્સ. તો દરેક કાળની અંદર જનરલી આ વાક્ય રચના છે એ વર્ક કરતી હોય છે, આ વાક્ય રચના છે એ કામ કરતી હોય છે. હવે પહેલા તો કે આપણને આ ખબર હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓનો એ ક્વેશ્ચન હોય છે, સર આ સહાયકારક ક્રિયાપદ શું છે એ ખબર પડતી નથી.
ક્રિયાપદ છે એના કેટલા પ્રકાર છે, શું છે, ખબર પડતી નથી. તો પહેલા આપણે આના વિશે માહિતી, કર્તા કોને કહેવાય છે, કર્મ કોને કહેવાય છે, એ બધા તમે જાણો છો, રાઈટ છે. ક્રિયાનો કરનાર હોય છે, બરાબર, શું કહેવાય છે, કર્તા હોય છે. અને કર્મ તો કે જે ક્રિયાની એ મુખ્ય વિષય વસ્તુ છે એ શું છે, કર્મ છે. કર્મ કદાચ કોઈકને મેળવતા ન આવડે તો ક્રિયાપદને બે પ્રશ્ન પૂછવાના. કોને વડે પ્રશ્ન પૂછો કે શું, એવો પ્રશ્ન પૂછો તો જવાબ મળે એ કર્મ મળે, બરાબર. ક્રિયાપદને એ કોને અથવા શું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એ શું મળે છે, કર્મ મળે છે. અને કોણ વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે છે એ શું મળે છે, કર્તા મળે છે. એક્ઝામ્પલ આપીને સમજાવી દો એટલે તમને આઈડિયા આવી જાય, કર્તા ને કર્મ ક્લિયર થઈ જાય. દાખલા તરીકે આવું વાક્ય છે કે આઈ રીડ ન્યૂઝપેપર ડેઈલી. આવું વાક્ય છે, આઈ રીડ ન્યૂઝપેપર ડેઈલી. હું દરરોજ ન્યૂઝપેપર, સમાચાર પત્ર, વર્તમાન પત્ર વાંચું છું, બરાબર. તો કોણ વર્તમાન પત્ર વાંચે છે, તો કોણ પ્રશ્ન પૂછતા જવાબ મળે છે આઈ, બરાબર. રીડ શું છે, તો કે ક્રિયાપદ છે, વાંચવું, રેડી. રીડ એટલે વાંચવું, આ ક્રિયાપદ છે, વાંચવાની ક્રિયા દર્શાવે છે. ક્રિયા દર્શાવતું પદ એને શું કહેવાય, તો કે ક્રિયાપદ. આ બધાને ખબર છે, ક્રિયા દર્શાવતું પદ એટલે શું થાય, ક્રિયાપદ. વાંચવું, લખવું, ઉઠવું, બેઠવું, જમવું, દોડવું, બેઠવું, ખાવું, નાવું, બરાબર. આ બધા જે ક્રિયા દર્શાવતા પદ છે એને શું કહેવાય છે, ક્રિયાપદ કહેવાય છે. હવે જો આઈ રીડ ન્યૂઝપેપર ડેઈલી, હું દરરોજ સમાચાર પત્ર વાંચું છું, વર્તમાન પત્ર વાંચું, શું વાંચું છું, તો જવાબ મળે છે ન્યૂઝપેપર. તો આ આપણું શું છે, કર્મ છે, રેડી. અને આ ડેઈલી, દરરોજ, આ શું છે, અન્ય શબ્દો છે, અધર વર્ડ્સ છે, રેડી. હવે સાહેબ કે તમે આ કોણ વાળું પૂછ્યું, બરાબર, કોને વાળું પૂછ્યું તો એ તો આવ્યું નહીં. જો બીજું વાક્ય લઈએ, આવું વાક્ય હોય, આઈ કોલ્ડ પિયુષ યસ્ટરડે. આવું વાક્ય છે, આઈ કોલ્ડ પિયુષ યસ્ટરડે. ગઈકાલે મેં પિયુષને કોલ કર્યો, બરાબર. તો કોણે કોલ કર્યો, કોલ કરવાની ક્રિયા કોણે કરી, તો કે આઈ, એટલે આ કરતા થયા ભાઈ. કોલ્ડ કોણ કરવો, મતલબ કે શું છે, આ ક્રિયાપદ છે, રેડી છે. કોને કોલ કર્યો, તો કે પિયુષને. તો આ શું છે, આપણું કર્મ છે. અને યસ્ટરડે આ શું છે, અન્ય શબ્દ છે. એટલે કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, એ બધું ક્લિયર છે. કર્તા એટલે શું, કર્મ એટલે શું, આ બંને માહિતી ક્લિયર છે. હવે આપણે જોવાનું છે સહાયકારક ક્રિયાપદ અને પછી ક્રિયાપદ, અને પછી આપણે કાળ છે એ ભણવાનું શરૂ કરવાનું છે, રેડી. એકદમ બેઝિક થી માહિતી છે, આપણે એ બધી ધ્યાનમાં લેવાની છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એ નવા જોઈન થયા છે, બરાબર. એટલે એ લોકોને આ બધી બેઝિક માહિતી છે હજી ખબર નથી, તો એના માટે ખાસ આ અગત્યનો લેક્ચર છે ભાઈ. તો હવે વાત કરવાની છે આપણે સહાયકારક ક્રિયાપદની, હેલ્પિંગ વર્બ્સ. હેલ્પિંગ વર્બ્સ અથવા આને ઓક્ઝિલરી વર્બ્સ પણ કહેવાય. હે સાહેબ, ગુજરાતીમાં શું કહેવાય, તો તમને કીધું જ છે, સહાયકારક ક્રિયાપદ. આ જે સ્લાઇડ છે તમારા માટે અત્યંત મહત્વની, કારણ કે એક સ્લાઇડ તમને બધા કાળની અંદર યુઝફુલ થવાની છે. WH ક્વેશ્ચન ભણશો, ફંક્શન્સ ભણશો, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ, પેસિવ. જો આ નહીં આવડે તો બધે તકલીફ પડશે, રેડી. એટલે ખાસ અગત્યની આ સ્લાઇડ છે, સમજી લેજો. ચલો, હવે હેલ્પિંગ વર્બ્સ છે, સહાયકારક ક્રિયાપદ. એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો સહાયકારક ક્રિયાપદની અંદર થાય પહેલા તો ટુ ડુ નો સમાવેશ થાય. ટુ ડુ ના બધા રૂપો આવે. પછી શું આવે, તો કે ટુ બી ના રૂપો આવે. થોડુંક આપણે પાસે જ લખીએ. ટુ બી ના રૂપો આવે. પછી શું આવે, ટુ હેવ ના રૂપો આવે. અને મોડલ ઓક્ઝિલરી આવે. રેડી. આ ચાર પ્રકારના સહાયકારક ક્રિયાપદો છે એ આવે છે. હવે
આપણે એને ડિટેલની અંદર જોવાના છે. તીર્થ પટેલને ક્વેશ્ચન છે, 1 જ મિનિટ. બોલો. સર હા આ મોડલ એક્ઝિલરી એટલે શું? એલા ભાઈ, હજી ક્યાં મેં સમજાવી દીધું? હજી તો ખાલી લખ્યું છે મેં. તમે રાહ તો જોવો. મોડલ ઓક્સિલરી એટલે શું થાય? તો કે મોડલ ઓક્સિલરી એટલે થાય સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ. મોડલ ઓક્સિલરી એટલે શું થાય? સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ. બરાબર, જે હેલ્પિંગ વર્બનો એક ભાગ જ છે. ક્રિયાપદને સહાય કરવા માટે પણ એ પોતાનો કંઈક સ્વતંત્ર અર્થ રજૂ કરે છે, એટલે એને સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે. બરાબર, ચલો. ઘણા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન પૂછીને પાછા હેન્ડ રાઇઝ કરીને ગુમ થઈ જાય છે. યાદ ભાઈ, પેલા છે ને હું જેટલી માહિતી આપું છું પેલા સમજી લ્યો. હમણાં એક ભાઈનો ક્વેશ્ચન આવ્યો, સર મોડલ ઓક્સિલરી એટલે શું થાય? તો હજી હું ક્યાં જતો રહ્યો? હજી લેક્ચર બાકી છે. બરાબર, સમજાવું છું. પેશન્ટ રાખો ભાઈ. પછી તમને પૂછીશ કે આમાં કઈ ડાઉટ હોય તો પૂછો. બોલો. હાલો હાલો. હેલો. હા બોલો. હેલો હા બોલો બોલો હેલો. બોલો. આ લેક્ચરમાં ટેન્સ ચલાવવાના? તો ભાઈ ટેન્સ ચલાવવાના જ. હેલો. તમે નથી જોતા? લેક્ચરમાં જોડાયેલા નથી તમે અત્યારે? બીજું કઈ નહીં ભણાવવાનું? યુનિટ ટેન્સ ચાલવાના છે આજના લેક્ચરમાં. તમને આવડે છે પરફેક્ટ? તો ડુ બી, ટુ હેવ, ટુ ડુ અને મોડલ ઓક્સિલરી. બરાબર, આના વિશે છે તમને એ સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. તો હવે આપણે એ દરેક વિશે છે ઇન્ડિવિડ્યુઅલ માહિતી એ મેળવવાની છે. તો પહેલા વાત કરવાની છે આપણે ટુ ડુ ના રૂપ. જ્યારે ટુ ડુ છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય, બરાબર, તો ત્યારે એ ટુ ડુ ના કેટલા રૂપ હોય છે, કયા કયા રૂપ હોય છે, કયા કાળની અંદર કયું રૂપ આવે છે, એ બધી માહિતી અહીંયા ક્લિયર થશે. કયા કર્તા સાથે કયું ટુ ડુ નું રૂપ વપરાય, બરાબર, એ બધી માહિતી અહીંયા ક્લિયર થશે. ચલો, તો ટુ ડુ ના રૂપ, બરાબર. તો પહેલા તો વર્તમાન કાળ. વર્તમાન કાળની અંદર ટુ ડુ ના કયા રૂપ આવે? ભૂતકાળની અંદર કયા આવે? અને ભવિષ્યકાળની અંદર કયા આવે? રેડી? વર્તમાન કાળના ટુ ડુ રૂપ કયા આવે? ભૂતકાળના ટુ ડુ રૂપ કયા આવે? અને ભવિષ્યકાળના ટુ ડુ ના રૂપ કયા આવે? એની વાત કરીએ. તો વર્તમાન કાળની અંદર ટુ ડુ ના બે રૂપ આવે છે. એક આવે છે ડુ અને બીજું આવે છે ડઝ. બરાબર, એક આવે ડુ અને બીજું આવે છે ડઝ. ડુ ક્યાં આવે? આ બધી ખબર હોવી જોઈએ, કારણ કે પછી એ સાદો વર્તમાન કાળ આપણે શરૂ કરશું. બરાબર, હું તમને એમ કહીશ કે નકારની વાક્ય રચના તો કરતા પ્લસ ડુ અથવા ડઝ પ્લસ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ, તો ત્યાં પાછી આ માહિતી આવશે. એટલે અહીંયા ખબર હોવી જોઈએ, ક્લિયર કટ હોવું જોઈએ કે ડુ ક્યાં વપરાય અને ડઝ ક્યાં વપરાય. તો ડુ ક્યાં આવે છે? તો કે જ્યારે એ કોઈ કરતા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય કે બહુવચન નામ હોય. જો કરતા આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો એની સાથે એ ડુ મૂકવામાં આવે છે. ડઝ ક્યાં આવે? તો કે જ્યારે કરતા હી હોય, શી હોય, ઇટ હોય કે એક વચન નામ હોય તો એની સાથે શું મૂકવામાં આવે છે? ડઝ મૂકવામાં આવે છે. નકારના રૂપને પણ આપણે અહીંયા જોઈ જ લઈએ, એટલે ક્યારેક લખવાનું થાય શોર્ટકટમાં, બરાબર, એ તમને ખબર પડે કે આ સાહેબ આ તમે નવું શું લાવ્યા. ચલો, તો આ નકારનું રૂપ ડુ પ્લસ નોટ હોય તો એનું કન્ટ્રેક્શન એટલે એનું ટૂંકું રૂપ શું થાય? તો કે ડોન્ટ. રેડી? ડોન્ટ. અને આનું શું થાય? તો કે આનું થશે ડઝન્ટ. ચલો, આ ક્લિયર? કઈ રીતે વપરાય ફરી એકવાર છે તમને એ અલગથી લખીને સમજાવી દઉં કે જો કરતા આઈ હોય અને તમારે ડુ કે ડઝ મૂકવાનું થાય તો આઈ સાથે શું આવશે? ડુ. વી હોય તો ડુ.
યુ હોય ડુ, ધે હોય તો પણ શું આવે? ડુ. કે બહુવચન નામ હોય સ્ટુડન્ટ્સ, ધ સ્ટુડન્ટ્સ, કોઈ પણ બહુવચન નામ છે એ કર્તા તરીકે વપરાણું હોય તો શું આવે? ડુ આવે છે. ડઝ ક્યાં આવે? તો આની સિવાય, બરાબર. હી તો હી સાથે ડઝ, શી તો ડઝ, ઇટ ડઝ. કોઈ એક વચન નામ, દાખલા તરીકે આલિયા છે તો આલિયા સાથે શું આવશે? ડઝ. રેડી. વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદની અંદર એ ટુ ડુ ના બે રૂપો છે, ડુ અને ડઝ. રેડી. એટલે ડુ ક્યાં આવે? તો આઈ વી યુ તે બહુવચન નામમાં ડુ, હી શી ઇટ એકવચન નામમાં ડઝ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, ખબર હોવી જોઈએ. હવે ભૂતકાળના આપણે ટુ ડુ ના રૂપની વાત કરીએ તો ભૂતકાળમાં એ ટેન્શન લેવા જેવું નથી, આરામથી યાદ રહી જાય એવું છે. ભૂતકાળનું ટુ ડુ નું રૂપ શું થાય? તો કે ડીડ. ભૂતકાળનું ટુ ડુ નું રૂપ શું થાય? તો કે ડીડ. ડીડ ક્યાં આવે? બરાબર, તો કે કોઈ પણ કર્તા સાથે. ભૂતકાળની અંદર કોઈ પણ કર્તા આપ્યા હોય, એ કોઈ પણ કર્તા સાથે છે એ ડીડ આવે. કોઈ પણ કર્તા સાથે, એક વચન હોય, બહુવચન હોય, બરાબર. ભૂતકાળની અંદર ટુ ડુ નું રૂપ મૂકવાનું થાય એટલે શું આવશે? ડીડ. એટલે કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, એકવચન નામ કે બહુવચન નામ, એ બધા જ કર્તાની સાથે એ ભૂતકાળની અંદર શું મૂકવામાં આવે છે? ડીડ મૂકવામાં આવે છે. આનું નકારનું રૂપ બનાવો, બરાબર, તો શું થાય? ડીડ નોટ. અને સંક્ષિપ્ત રૂપ કન્ટ્રેક્શન થાય એનું ડીડન્ટ. રાઈટ. આવી યુધે બહુવચન નામ, હિશી ઇટ એકવચન નામ, બરાબર, બધે જ શું આવે છે? ડીડ. અને ભવિષ્યકાળ, ભવિષ્યકાળના ટુ ડુ ના રૂપ મૂકવાના થાય તો વિલ ડુ અને શેલ ડુ. અહીંયા કઈ દિલડું નહીં આવે, ધ્યાન રાખજો, બરાબર. વિલ ડુ અને શેલ ડુ. આઈ અને વીની સાથે તમે શેલનો પ્રયોગ કરી શકો છો, બરાબર. વિલ ડુ તમે બધા જ કર્તા સાથે મૂકી શકો છો. હે સાહેબ, આઈ સાથે વિલ મૂક્યું તો ચાલે, હા. પણ જો તમારે શેલ મૂકવું હોય તો બે જ કર્તા સાથે આઈ અને વી સાથે તમે શેલનો પ્રયોગ કરી શકો, અન્યથા બરાબર બાકી બધે જ તમારે વિલનો પ્રયોગ કરવાનો થાય. ઓકે, લા ક્લિયર છે? આનું નકારનું રૂપ ખાસ ધ્યાન રાખજો, વિલ નોટ ડુ અને શેલ નોટ ડુ. આનું સંક્ષિપ્ત રૂપ બનાવવું તો વોન્ટ ડુ અને શાન્ટ ડુ. રાઈટ. તો આ ટુ ડુ ના રૂપની વાર્તા છે, બરાબર. આટલી વસ્તુ તમને ટુ ડુ ના રૂપો વિશે ખબર હોવી જોઈએ કે કયા કાળની અંદર કયા ડુ ના રૂપો વપરાય છે, બરાબર. જ્યારે એ ટુ ડુ છે સહાયકારક ક્રિયાપદ તરીકે આવે, બરાબર, હેલ્પિંગ વર્બ તરીકે ટુ ડુ નું રૂપ મૂકવાનું થાય તો આટલી માહિતી તમને ક્લિયર હોવી જોઈએ. ઓકે છે? ફરી એકવાર કરી દે. વર્તમાન કાળ છે, વર્તમાન કાળની અંદર ટુ ડુ ના બે રૂપ આવે, ડુ અને ડસ. જો કરતા આઈ વી યુ દે બહુવચન નામ તો શું આવે? ડુ. જો કરતા હી શી ઇટ કે એક વચન નામ હોય તો શું આવશે? ડઝ. ભૂતકાળનું ટુ ડુ નું રૂપ તો ડીડ, કોઈ પણ કરતા સાથે ડીડ મૂકી દેવાનું, બરાબર. ભવિષ્યકાળ હોય તો એના ટુ ડુ ના રૂપ વિલ ડુ અને શેલ ડુ. આઈ અને વી સાથે શેલ ડુ નો પ્રયોગ થાય, બાકી કોઈ પણ કરતા સાથે તમે વિલ ડુ નો પ્રયોગ કરી શકો છો. રાઈટ. એટલે આ ટુ ડુ ના રૂપની વાર્તા કમ્પ્લીટ. હવે જોવાના છે ટુ બી ના રૂપ, બરાબર. ટુ બી. હા, પેલા આ એ કે સાહેબ ટુ ડુ નો મતલબ શું થાય? ટુ ડુ નો મતલબ થાય કરવું, કોઈ પણ કાર્ય કરવું. રેડી? ચલો, ટુ બી ના રૂપ. ટુ બી કઈ પણ પરિસ્થિતિ દર્શાવવા માટે વપરાય છે, બરાબર. ક્યાં આનો મતલબ શું થાય? તો છે હતો, હતી, હતું, હશે, બરાબર. આવું દર્શાવવા માટે એ ટુ બી નો રૂપ વપરાતા હોય છે. અલગ અલગ કાળ પ્રમાણે આમાં પણ અલગ અલગ ટુ બી ના રૂપ છે.
ખાસ યાદ રાખવાનું છે. આ વસ્તુ તમે જ્યારથી ઇંગ્લિશ ભણો છો ત્યારથી આવે છે, પણ તેમ છતાં એ વિદ્યાર્થીઓ ટુ બી ના રૂપમાં ઘણી બધી વાર ભૂલ કરતા હોય છે. તો આ એકદમ બેઝિક વસ્તુ છે, ક્લિયર હોવી જોઈએ, તો જ તમને કાળ છે એ ખબર પડશે. ડાયરેક્ટ હું તમને છે એ વાક્ય રચના કરાવી દઉં ને કીવર્ડ આપી દઉં ને, બરાબર, તો એ રીતે કાળ યાદ નહીં રહે. તમારે કાળને એકદમ બેઝિકથી સમજવો પડશે, બરાબર. એટલે ટુ બી ના રૂપ તો અલગ અલગ કાળ પ્રમાણે અલગ અલગ ટુ બી ના રૂપ છે. એમાં પહેલા વર્તમાન કાળની આપણે ચર્ચા કરીએ. તો વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા છે? તો વર્તમાન કાળના ટુ બી ના રૂપ 3 છે. એક છે એમ, એક છે ઇઝ અને એક છે આર. વર્તમાન કાળના ટુ બી ના રૂપ 3 એમ, ઇઝ અને આર. કયા કર્તા સાથે કયું ટુ બી નું રૂપ આવે? તો જો કર્તા આઈ હોય તો આઈ સાથે હંમેશા એમ વપરાય, તમને ખ્યાલ છે, બરાબર. ઇઝ ક્યાં આવે? તો કે એક વચન નામમાં છે હંમેશા ઇઝ નો પ્રયોગ થાય. જ્યારે કોઈ એક વચન નામ હોય, એક વચન કર્તા હોય, બરાબર, તો એક વચન કર્તા સાથે છે એ હંમેશા ઇઝ નો પ્રયોગ થાય. એક વચનમાં ઇઝ નો પ્રયોગ થાય. અને બહુવચન હોય તો બહુવચનની અંદર શેનો પ્રયોગ થાય? આર નો પ્રયોગ થાય. જ્યારે યુ હોય તો યુ સાથે હંમેશા બહુવચનનું ટુ બી નું રૂપ મૂકવામાં આવે છે. આ ધ્યાન રાખજો. યુ સાથે હંમેશા બહુવચનનું ટુ બી નું રૂપ મૂકવામાં આવે છે. રેડી? તો આઈ. હવે આનું તમારે જોવાનું છે નકારનું રૂપ. એટલે આનું શું થાય? તો કે એમ નોટ થાય ભાઈ. આનું શું થાય? તો કે ઇઝ નોટ થાય. અને આનું શું થાય? તો કે આર નોટ થાય. ડન. એમ નોટ, ઇઝ નોટ અને આર નોટ. કન્ટ્રેક્શન આના ખાસ મહત્વના છે, એટલે ખાસ ધ્યાન રાખજો. કન્ટ્રેક્શન એટલે સંક્ષિપ્ત રૂપ, બરાબર. આર નોટ હોય તો એનું શું થાય? તો કે આરંટ થાય ભાઈ. શું થાય? આરંટ. ઇઝ નોટ નું શું થશે? તો કે ઇઝન્ટ થશે. અને એમ નોટ નું થશે આયન્ટ અથવા આરંટ. રેડી? જો અહીંયા ઇઝન્ટ, આરંટ, એમન્ટ એવું થતું નથી. આ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. એમન્ટ એવું થતું નથી. રાઈટ છે? એટલે વર્તમાન કાળના ટુ બી ના રૂપો કેટલા છે? તો કે 3. એમ, ઇઝ અને આર. ક્યાં વપરાય છે એ તમને સમજાવી દીધું, બરાબર. આઈ સાથે હંમેશા એમનો પ્રયોગ થાય. ઇઝ હંમેશા એક વચન. દાખલા તરીકે રોહન હોય તો રોહન સાથે તમારે શું મૂકવું પડે? ઇઝ. રાધિકા હોય તો શું મૂકવું પડે? ઇઝ. રોહન એન્ડ રાધિકા હોય તો બંનેની વાત છે, બહુ વચન થઈ ગયું, તો એની સાથે શું આવશે? આર. રાઈટ? એટલે હવે એ સ્પેસિફિકેશન આપવાની વધારે જરૂર નથી. ભૂતકાળ છે. બરાબર. ભૂતકાળના એ ટુ બી ના રૂપ કયા કયા છે? તો કે વોઝ અને વેર. વોઝ વેર આ ભૂતકાળના ટુ બી ના રૂપ છે. ઘણા આને વર પણ વાંચે છે, બરાબર. વોઝ ક્યાં વપરાય છે? તો કે વોઝ વપરાય છે એક વચનની અંદર. આ ક્યાં વપરાય છે? એક વચનમાં. અને વેર ક્યાં વપરાય? તો કે બહુવચનમાં. યુ સાથે હંમેશા મેં કીધું એમ બહુવચનનું ટુ બી નું રૂપ આવે એટલે શું આવશે? વેર આવશે. કેટલાક સ્પેશિયલ કેસ આવશે, બરાબર, કે જ્યાં એક વચનમાં પણ વેરનો પ્રયોગ થશે. તો એ સ્પેશિયલ કેસ આપણે ધ્યાનમાં લેવાના છે. ઓકે? એ આપણે જ્યારે કાળ ભણશું ત્યારે આપણે વાત કરીશું ડિટેલની અંદર. ઓકે? એટલે એક વચન છે તો એક વચન સાથે વોઝ નો પ્રયોગ કરવાનો. બહુવચન હોય તો એની સાથે શેનો પ્રયોગ કરવાનો? વેરનો પ્રયોગ કરવાનો. રેડી? અને ભવિષ્યકાળ. ભવિષ્યકાળના ટુ બી ના રૂપ. ભવિષ્યકાળ છે તો ભવિષ્યકાળના ટુ બી ના રૂપ કયા આવે? તો કે વિલ બી અને શેલ બી. વિલ બી અને શેલ બી. રેડી છે? બધા જ કર્તા સાથે તમે વિલ બી નો પ્રયોગ કરી શકો. અને જો તમારે શેલ નો પ્રયોગ કરવો હોય તો આઈ અને વી આ બે કર્તા સાથે જ તમે શેલ નો પ્રયોગ કરી શકો. રેડી છે? આનું નકારનું રૂપ બનાવો. આનું બાકી રહી ગયું. વેર નોટ, સોરી, પેલા વોઝ નોટ નું શું થાય? વોઝ નું થાય વોઝ નોટ અને વઝન્ટ. વેર નોટ અને વેરન્ટ. રાઈટ?
આનું નકારનું રૂપ ખાસ યાદ રાખવાનું છે, વિલ નોટ બી. અહીંયા શું થશે? શેલ નોટ બી. વિલ નોટ બી અને શેલ નોટ બી. કોઈ પણ કર્તા સાથે વિલ બી નો પ્રયોગ કરી શકો છો, બરાબર, અને આઈ અને વી સાથે શેલ બી નો પ્રયોગ કરી શકો છો. વોન્ટ બી અને શાન્ટ બી. તો આ વસ્તુ એ બધાને ક્લિયર હોવી જોઈએ, બરાબર. ટુ બી ના રૂપો કયા છે, ક્યાં છે, કયા કાળના, એ ખબર હોવી જોઈએ. કારણ કે એ પછી ચાલુ વર્તમાન કાળ ભણાવતો હોઈશ તો, બરાબર, ચાલુ વર્તમાન કાળની વાક્ય રચનાની અંદર હું કહીશ તમને કે કર્તા પ્લસ ટુ બી, વર્તમાન કાળના ટુ બી, તો ત્યાં તમને પછી ખબર હોવી જોઈએ કે શું આવે, તો કે એમ ઇઝ આર નો પ્રયોગ થાય. આ ક્લિયર હોવું જોઈએ, એકદમ બેઝિક વસ્તુ છે, એટલે ખ્યાલ હોવી જોઈએ. રેડી? ફરી એકવાર જોઈ લે. વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા છે, તો કે એમ ઇઝ આર. ભૂતકાળના ટુ બી ના રૂપ તો કે વોઝ અને વેર. અને ભવિષ્યકાળના કયા છે? વિલ બી અને શેલ બી. કયા કર્તા સાથે કયા ટુ બી ના રૂપનો પ્રયોગ થાય છે એ પણ જોઈ લીધું છે આપણે. એને કન્ટ્રેક્શનની અંદર, સંક્ષિપ્તની અંદર, બરાબર, કઈ રીતે લખાય છે એ પણ આપણે ચર્ચા કરી લીધી છે. હવે આપણે જોવાના છે ટુ હેવ ના રૂપો. ટુ હેવ ના રૂપ. ટુ હેવ. ચલો, ટુ હેવ ના રૂપો. તો ટુ હેવ નો મતલબ શું થાય, તો કે પાસે હું. આવું દર્શાવવા માટે એ ટુ હેવ છે એ વપરાય. રેડી છે? ટુ હેવ ના રૂપો કયા કયા આવે, તો વર્તમાન કાળ, વર્તમાન કાળના ટુ હેવ ના રૂપો કયા આવે? આખા ઇંગ્લિશની અંદર આ બધું સેમ જ રહે છે. હા, કાંઈ બદલાતું નથી. એટલે વર્તમાન કાળની અંદર ટુ હેવ ના રૂપો કયા આવે, તો કે વર્તમાન કાળના ટુ હેવ ના રૂપો બે આવે, હેવ અને હેઝ. કયા આવે? હેવ અને હેઝ. કયા કર્તા સાથે એ કયું રૂપ છે એ વપરાય, તો કે આઈ હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો કરતા આઈ હોય, વી હોય, યુ હોય, દે હોય, કે બહુવચન નામ હોય, તો એની સાથે શેનો પ્રયોગ થાય? હેવ નો પ્રયોગ થાય. જો કરતા હી હોય, શી હોય, ઇટ હોય, કે એકવચન નામ હોય, તો એની સાથે શેનો પ્રયોગ થશે? હેઝ નો પ્રયોગ થશે. બરાબર. નકારનું રૂપ બનાવવું હોય તો આનું શું બને, તો કે હેવ નોટ. આનું બનશે હેઝ નોટ. હેવન્ટ અને હેઝન્ટ. ચલો, આઈ ટુ હેવ ના રૂપો વર્તમાન કાળના બે, હેવ અને હેઝ. આઈ, વી, યુ, દે, કે બહુવચન નામ સાથે હેવ નો પ્રયોગ થાય. હી, શી, ઇટ, કે એકવચન નામ સાથે શેનો પ્રયોગ થાય? હેઝ નો પ્રયોગ થાય. રેડી છે? ચલો, હવે ભૂતકાળ. ભૂતકાળનું ટુ હેવ નું રૂપ કયું આવે, તો કે ભૂતકાળનું ટુ હેવ નું રૂપ આવે હેડ. ભૂતકાળમાં કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી, બધે જ તમે હેડ નો પ્રયોગ કરી શકો, બધા જ કરતા સાથે. કોઈ પણ કરતા આપ્યા હોય, બરાબર, આઈ, વી, યુ, દે, બહુવચન નામ, એકવચન નામ, એની સાથે હેવ નો પ્રયોગ, હેડ નો પ્રયોગ થાય. આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ, એકવચન નામ કે બહુવચન નામ, એની સાથે હંમેશા શેનો પ્રયોગ થાય?
હેવનો પ્રયોગ સોરી હેડનો પ્રયોગ થાય ભૂતકાળની અંદર. રેડી? આનું નકારનું રૂપ શું થાય? તો કે હેડ નોટ. અને કન્ટ્રેક્શન શું થાય? તો કે હેડન્ટ. શું થાય? હેડન્ટ. રાઈટ? ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળના ટુ હેવના રૂપો કયા કયા આવે? તો કે વિલ હેવ, સોરી, હા બરોબર છે, વિલ હેવ અને શેલ હેવ. બરાબર, વિલ હેવ અને શેલ હેવ. ચલો, વિલ હેવ ક્યાં વપરાય? બધા જ કરતા સાથે. અને આઈ અને વી સાથે શેલ હેવ નો પ્રયોગ થાય. રેડી? નકારનું રૂપ બનાવવું. વિલ નોટ હેવ અને શેલ નોટ હેવ. બરાબર. કન્ટ્રેક્શન બનાવવું હોય તો વોન્ટ હેવ અને શાન્ટ હેવ. હમણાં ખાલી જગ્યા હું પૂછવાનો છું. આ ગોખી મારવાનું છે, મગજની અંદર ફિટ હોવું જોઈએ ભાઈ. બરાબર, કે કઈ જગ્યાએ કઈ વસ્તુ છે પ્રયોગ થાય છે, કઈ જગ્યાએ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે. રેડી? તો આ વર્તમાન કાળના ટુ હેવ ના રૂપો હેવ અને હેઝ કરતા આઈ વી યુ તે બહુવચન નામ હોય તો હેવ મૂકવાનું છે. કરતા હી શી ઇટ કે એકવચન નામ હોય તો શું મૂકવાનું છે? હેઝ મૂકવાનું છે. હેડ તો કે કોઈ પણ કરતા હોય, ભૂતકાળની અંદર કોઈ પણ કરતા હોય. બરાબર, આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય, હી હોય, શી હોય, ઇટ હોય. એક વચન નામ હોય કે બહુવચન નામ હોય, એક વચન કરતા હોય કે બહુવચન કરતા હોય, બધી જ જગ્યાએ ભૂતકાળનું ટુ હેવનું રૂપ મૂકવાનું થાય એટલે શું મૂકવાનું છે? હેડ. અને ભવિષ્યકાળનું શું આવે? વિલ હેવ અને શેલ હેવ. વિલ હેવ નો પ્રયોગ બધા જ કરતા સાથે થાય. જ્યારે તમે શેલ હેવ નો પ્રયોગ કરી શકો, બરાબર, તો એ વી અને આઈ એ બે જ કરતા સાથે શેલ હેવ નો પ્રયોગ કરી શકો. અને હવે વાત કરવાની છે આપણે છેલ્લું, મોડેલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરી. રેડી છે? સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ. જે ક્રિયાપદો એ સ્વતંત્ર રીતે, જે સહાયકારક ક્રિયાપદો સ્વતંત્ર રીતે ઉપયોગમાં લઈ શકાય, બરાબર, તો એ છે મોડલ ઓક્ઝિલરી. ચલો, કયા કયા આવે? આ ખાસ આપણે એટલી માહિતી યાદ હોય તો ઇનફ છે આપણે કાળ માટે. તો કે મોડલ ઓક્ઝિલરી કયા છે? તો કે કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, આઉટ. આટલા મોડલ ઓક્ઝિલરી છે. બરાબર, તો આ મોડલ ઓક્ઝિલરી યાદ રાખવાના છે. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ અને આઉટ ટુ. બરાબર, આમાં કોઈ સ્પેસિફિક નથી કે જો કરતા ઈ શી ઇટ હોય તો એની સાથે કેનનો પ્રયોગ થાય, જો કરતા આઈ વી યુ દે બહુવચન નામ હોય તો એની સાથે કુડનો પ્રયોગ થાય. આ મોડલ ઓક્ઝિલરી હાલ પૂરતા તમારે યાદ રાખવાના છે. મોડલ ઓક્ઝિલરીનો ડિટેલ વિડીયો આપણે એકવાર મૂકવાનો છે કે મોડલ ઓક્ઝિલરીનો પ્રયોગ કઈ રીતે થાય. આ એકદમ બેઝિક છે. આ છઠ્ઠા ધોરણની અંદર આ વસ્તુ આવે છે. બરાબર, પણ આપણે 10મામાં આવે છે, આપણને આવડે છે એટલે આપણે પાછું ભણવું પડે છે. રાઈટ છે? એટલે આ મોડલ ઓક્ઝિલરી છે. તો આ હેલ્પિંગ વર્બ્સ, દરેક કાળના જે સહાયકારક ક્રિયાપદો છે, તો એની આપણે વાત કરી કે દરેક કાળની અંદર જે સહાયકારક ક્રિયાપદો છે એ સહાયકારક ક્રિયાપદો કઈ રીતે મૂકવામાં આવે છે, કઈ રીતે ઉપયોગમાં આવે છે. ચલો, હવે હું તમને એ હેલ્પિંગ વર્બ્સ માટે છે એ ખાલી જગ્યા આપું છું. તમારે જવાબ છે મને કોમેન્ટની અંદર આપવાનો છે.
ઓકે, કેટલી ખાલી જગ્યા છે હું તમને આપું છું, જવાબ તમારે કોમેન્ટ ની અંદર આપવાનો છે. ઓકે, ચલો. પહેલી ખાલી જગ્યા છે, ધે ખાલી જગ્યા વોચિંગ મૂવી એટ ધેટ ટાઈમ યસ્ટરડે. આવું વાક્ય છે અને અહીંયા આપ્યું છે ટુ બી. ઓકે, હું પૂછું છું, ઘડી થોડી વાર શાંતિ રાખજો. પાંચ ખાલી જગ્યા લખું છું, પછી બરાબર એક પછી એક તમને એ આન્સર પૂછું છું. ઓકે, પછી કમેન્ટ કરજો. અત્યારે થોડું વિચારી લ્યો. બીજું વાક્ય, અનામિકા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હેઝ નોટ અનામિકા, સોરી જવાબ બોલાઈ ગયો. અનામિકા હેઝ નોટ, અહીંયા હેઝ આવશે. અનામિકા હેઝ નોટ રિટર્ન માય બુક યેટ. તો આ રીતે તમને ખબર હોવી જોઈએ. તમને અહીંયા જવાબ આ રીતે કાઉન્સમાં આપ્યું છે કે ટુ હેવ નું રૂપ મૂકવાનું છે, તો તમને ખબર પડવી જોઈએ કે આ વાક્ય છે વર્તમાન કાળનું છે ને વર્તમાન કાળની અંદર ટુ હેવ નું કયું રૂપ આવે, તો અનામિકા છે એટલે શું આવે, હેઝ. રેડી? તો આ રીતે તમને ક્લુ પણ મળી ગયો છે હવે કે કઈ રીતે તમારે ખાલી જગ્યાની અંદર આન્સર મૂકવાના છે. ઓકે, નંબર 4. અને લાસ્ટ, પાંચમું, ચાલો હવે કમેન્ટ શરૂ કરું છું અને તમારે આન્સર આપવાના છે. ચલો ચલો ચલો, પેલી ખાલી જગ્યા, દે ખાલી જગ્યા વોચિંગ મૂવી એટ ધેટ ટાઈમ યસ્ટરડે. પેલી ની અંદર ઘણા બધા, ભાઈ આમાં કોઈ પણ જગ્યાએ મોડલ ઓક્સિલરી છે એ નહીં આવે. મોડલ ઓક્સિલરી છે એની આવી સ્વતંત્ર રીતે કોઈ પણ કર્તા સાથે વાપરી શકાય છે, એટલે એની આપણે પ્રેક્ટિસની જરૂર નથી. મોડલ ઓક્સિલરી છે એક કઈ જગ્યા ઓપ્શનમાં નથી, એટલે ઘણા પહેલામાં જ જવાબ આપ્યો માઇટ, તાકાત વાળો જવાબ આપ્યો ભાઈ. બરાબર, એટલે આવા ધ્યાન રાખજો ભાઈ, થોડુંક વિચારીને જવાબ આપજો. પેલામાં ઘણા લોકો છે આર કમેન્ટ કરે છે, પહેલા જ વાક્યમાં ઘણા બધા લોકોને મોએ મોએ થઈ ગયું છે. શું કામ? જો બરાબર, આવી જ ભૂલ તમે કરો છો. આ બધું તમને યાદ તો છે, આ ટુ બી ના રૂપ, ટુ હેવ ના રૂપ, ટુ ડુ ના રૂપ તમને યાદ તો છે, પણ કઈ જગ્યાએ કઈ રીતે એપ્લાય થાય છે એ વસ્તુ તમારે એ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હજી પણ એ ઘણા લોકોને ભૂલ પડે છે. બરાબર, ધ્યાન રાખો કે દે ખાલી જગ્યા વોચિંગ મૂવી એટ ધેટ ટાઈમ યસ્ટરડે. અહીંયા યસ્ટરડે તમને દેખાય છે. યસ્ટરડે એટલે શું થાય, તો કે ગઈકાલે. ગઈકાલે આ સમયે તેઓ ફિલ્મ જોઈ રહ્યા હતા. તો ગઈકાલની વાત છે ભાઈ. બરાબર, ગઈકાલની વાત છે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ યસ્ટરડે શબ્દ છે એ ભૂતકાળને ઇન્ડિકેટ કરે છે, અને તમારે ટુ બી નું રૂપ મૂકવાનું થાય છે. તો ભૂતકાળના ટુ બી ના રૂપ બે આવે, વોઝ અને વેર. તો દે છે, દે એટલે બહુવચન છે, તો એની સાથે શું આવશે, વેર. દે વેર વોચિંગ મૂવી એટ ધેટ ટાઈમ યસ્ટરડે. આનો આન્સર મેં તમને આપી દીધો છે. અનામિકા હેઝ નોટ રિટર્ન માય બુક યેટ. અનામિકા હજી સુધી મારી બુક છે એ પાછી આપી નથી. તો એટ શબ્દ છે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે. બરાબર, અને પૂર્ણ વર્તમાન કાળ હોય
તો પૂર્ણ વર્તમાન કાળમાં એ ટુ હેવના રૂપમાં હેવ અને હેઝનો પ્રયોગ થાય. અહીંયા કરતા અનામિકા છે, અનામિકા એક વચન નામ છે એટલે શું આવે? હેઝ. ચલો અહીંયા છે જવાબ શું આવે? નંબર 3. ચલો ચલો કમેન્ટ કરો. અહીંયા વિલ પણ આવી શકે અને શેલ પણ આવી શકે. બરાબર. જો અહીંયા મેં તમને કીધું છે, ધ્યાન રાખો કે ભવિષ્યકાળના ટુ બી ના રૂપો કયા થાય? બરાબર. તો કે વિલ બી અને શેલ બી. ઓકે, એક જ મિનિટ. ટુ ડુ ના રૂપો છે. ભવિષ્યકાળમાં કોઈ પણ કરતા સતત તમે શેનો પ્રયોગ કરી શકો? તો કે વિલ નો પણ પ્રયોગ કરી શકો અને શેલ નો પણ પ્રયોગ કરી શકો. બરાબર. તો મોડલ ઓક્સિલરી તમને આપ્યા છે 2. તો અહીંયા આ આપ્યું છે, તો આ સાથે તમે શેલ પણ મૂકી શકો છો અને આ સાથે તમે શું મૂકી શકો છો? વિલ પણ મૂકી શકો છો. ઓકે. હવે આ વાક્ય છે, આમાં જવાબ સાચો પડવો જોઈએ. લોજિક વાળું છે. ઓકે. તો આ જે નાવ શબ્દ છે એ વર્તમાન કાળ રજૂ કરે છે. ચાલુ વર્તમાન કાળની નિશાની છે. બરાબર. અને કોઈ પણ ચાલુ કાળ આવે તો એમાં ક્રિયાપદનું આઈએનજી નું રૂપ આવે અને આઈએનજી સાથે ટુ બી નો પ્રયોગ થાય. તો હવે તમને ખબર પડવી જોઈએ કે શું આવે. એટલે ઓપ્શન તમારી પાસે 3 થઈ ગયા. હવે એમ, ઇઝ કે આર. પણ તેમ છતાં હજી ઘણાનો ખોટો ઓપ્શન આવશે. બરાબર. ખોટો જવાબ આવશે. શું કામ? કારણ કે જો શું કીધું છે કે આઈધર રોહન ઓર સોહન. રોહન અથવા સોહન. આઈધર ઓર નો મતલબ તમને ખબર છે. આઈધર ઓર એટલે શું થાય? 2 માંથી એક. રોહન અથવા સોહન 2 માંથી એક. તો આઈધર ઓર માં તમને દેખીતી રીતે ભલે 2 કરતા લાગે, પણ એમાં વાત છે હંમેશા એકની જ હોય છે. એટલે આઈધર ઓર સાથે હંમેશા એક વચન વાળું સહાયકારક ક્રિયાપદ આવે. એટલે શું આવશે અહીંયા? ઇઝ. શું આવશે? ઇઝ. રાઈટ. ક્લિયર થવું જોઈએ. જે ખાલી જગ્યા ટુ કાર બિફોર 2011. બરાબર. 2011 પહેલા એમની પાસે 2 કાર હતી. 2011 પહેલા એમની પાસે 2 કાર હતી. ટુ હેવ નું રૂપ મૂકવાનું છે. ટુ હેવ નું રૂપ મૂકવાનું છે એટલે એમિઝાર તો આવશે જ નહીં ભાઈ. કમ્પ્લીટ છે. બરાબર. હવે બધાને આન્સર આવી ગયો? હા. બરાબર. શું આવે? હેડ. They had 2 cars before 2011. ઓકે. 2011 પહેલા એમની પાસે 2 કાર હતી. અત્યારે ભલે એ લોકો 2 કાર હોય, પણ ત્યારે એમની પાસે 2 કાર હતી. રાઈટ છે. તો આજે જે આપણે હેલ્પિંગ વર્બ જોયા છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. બરાબર. ટુ બી ના રૂપ, ટુ ડુ ના રૂપ, ટુ હેવ ના રૂપ અને મોડલ ઓક્સિલરી. ખાસ આ તમારે બધાએ આ હેલ્પિંગ વર્બ્સ છે એ યાદ રાખવાના છે. કારણ કે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર, એ રેપિડ રિવિઝન ની અંદર એક સાથે આપણે 3 કાળ છે પેરેલલ, એ કમ્પેરિઝન કરતા જોવાના છે. કારણ કે આ રિવિઝન છે. બરાબર. આમાં એક લેક્ચરની અંદર એક કાળ નો પૂરો કરવાનો હોય. એકદમ બેઝ થી લઈને, બરાબર, વાક્ય રચના, કીવર્ડ, બધી વસ્તુ આપણે જોતા જઈશું. એટલે ખાસ ત્યારે આ બધી વસ્તુ પાછી હું યાદ કરાવવાનો નહીં જાઉં. બરાબર. યાદ કરાવવા માટે તમારી રાહ નહીં જોઉં. તમને યાદ હોવી જોઈએ એટલા માટે આ વસ્તુ અહીંયા એક ક્લેરિફાઈ કરી દીધી છે. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પીડીએફ આવી જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ક્રિયાપદ શું છે, કેટલા પ્રકાર છે, એની ચર્ચા કરીને પછી આપણે સીધા એ કાળની શરૂઆત કરી દઈશું. ઓકે. ચલો હવે કોઈને આમાં કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.